क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર એક સ્ટોક આજે ડેફિનેટલી આપણે ચર્ચા કરવી જોઈએ તે છે આ ગોડફ્રે ફિલિપ્સ. અત્યારે તો અપર સર્કિટમાં ઇન્ટ્રાડે તમે આ અઠવાડિયે જુઓ તો જે ગઈકાલે મોટો ઘટાડો હતો તેને એવરેજ આઉટ કરતાં 9.5% વધારો આ અઠવાડિયે છે. એટલે કે ગઈકાલે બહુ મોટી વેચવાલી, પછી આજે તેજી. પરિણામ જે છે તે પણ સારા આવ્યા છે, પ્લસ જે ફેમિલી ડિસ્પ્યુટ્સ હતા તેમાંથી પણ બહાર આવવાની પૂરી કોશિશ આ કાઉન્ટરે કરી છે. એટલે આજના દિવસે અને ઇનફેક્ટ આ અઠવાડિયામાં ખાસો એવો બઝિંગ જોવા મળ્યો ગોડફ્રે ફિલિપ્સ. સાહેબ હવે અત્યારે જે પ્રમાણે એફએમસીજી ના આજના દિવસમાં તમે જોયું હશે ને, તો એફએમસીજી સ્ટોક્સમાં સૌપ્રથમ તો આજે જોવા મળી છે, આપણને તેજી જોવા મળી છે. લોકો અત્યારે ઘણું ફંડ એફએમસીજી સાઈડ ડાયવર્ટ કરી રહ્યા છે. અને જે ગોડફ્રે ફિલિપ્સ છે, તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે એનો ફેમિલી ડિસ્પ્યુટનો પણ મહદઅંશે અંત આવેલો છે. અને બીજું કે જે પ્રમાણે અત્યારે આ ટોબેકોની કંપની છે, આલ્કોહોલની કંપની છે, એને જે પ્રમાણે અત્યારે જે હતી એક્સપેક્ટેશન માર્કેટને કે બજેટમાં ટેક્સેશનનો લોડ વધારશે, તો ગવર્મેન્ટે કોઈ પણ પ્રકારનો સરપ્રાઇઝિંગલી કોઈ પણ પ્રકારનો તેના ઉપર બર્ડન નથી વધારેલું. તો તે પણ રીઝન છે. અને કંપનીનું રિઝલ્ટ પણ ઘણું ફેન્ટાસ્ટિક છે. જો આપણે આઈટીસીની કમ્પેરમાં કરીએ તો કંપનીનું રિઝલ્ટ પણ ઘણું સારું આપેલું છે. અને એ પ્રમાણે આજે કંપનીમાં વધારો જોવા મળેલો છે તે કારણથી.